ગળતેશ્વર મહાદેવ દર્શન કરવા માટે આવ્યા છીએ અને આપણી સાથે શૈલેષપુરી મહારાજ ઉપસ્થિત છે. તો આપણે આ મંદિરનો પૌરાણિક જે ઇતિહાસ છે એ એમના મુખેથી સાંભળીએ. બાપુ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ શ્રી ગળતેશ્વર મહાદેવ પ્રાતિજ ગળતેશ્વર કહેવાય. બરાબર. વર્ષો પહેલાં દરબાર લોકો ગાયો રાખતા હતા. હા. તો રોજ સવારે દૂધ કાઢે, પછી હજી અમુક દિવસ કાઢે ને અમુક દિવસ ગાય નહોતી કાઢતી. એટલે દરબારે રબારીને ઠપકો આપે, હું તને ભાઈ વરતના પૈસા આપું છું, તું દોઈ કેમ લેશે? બરાબર. એટલે રબારે કીધું ભાઈ હું દોતો નથી. અઠવાડિયે 10 દિવસ થાય એટલે પાછું આવું થાય પ્રોગ્રામ. દૂધ કાઢે ને એટલે પાછો રબારીને દરબાર ઠપકો કરે કે ભાઈ દૂધ કેમ કાઢી લે છે? કે હું કાઢતો નથી. આવું વારંવાર થવાથી રબારી થયું કે હું તો ભાઈ દોતો નથી. તો કોઈ ગુવાડી દોઈ લે છે કે દરબાર જુઠ્ઠું બોલે છે. તો ગોવારીને કીધું ભાઈ કે મારા બારગામ જવું છે, તમે ગાયો બધી સંભાળીને લઈ જાઓ અને સંભાળીને પાછા આવજો. આ સવારનો ટાઈમ થયો એટલે રબારી હતો આગળ જઈને સંતાઈ ગયો અને ગાયો 10 વાગ્યાનો ટાઈમ થયો, બધી ગાયો ચરવાની માટે નીકળી 10 વાગે. તો ગાયની પાછળ રબારી હંતા જોવા મળ્યું. તો બપોરનો ટાઈમ થયો એટલે આ ટેકરા પર ગાય આવીને ઊભી રહી, દૂધ ઓટોમેટિક નીકળી ગયું. બીજી બધી ગાયો પાણી પીવા જઈને આ ગાય આ જગ્યા પર આવીને ઊભી રહી. તો રબારી આચે લાગ્યું કે આપણે આથી પગ કાકર ઉભો પગ બોધો તાર ગાય દોવા દે ને આ ઓટોમેટિક દૂધ નીકળી જાય છે. તો સોજે જઈને દરબારની વાત કરી કે ભાઈ અમે લીમડાવાળા ટેકરા જ ગયા હતા, ત્યાં ગાય ઊભી રહી અને આ ઓટોમેટિક દૂધ નીકળી ગયું છે, તો અમારે જોવું હોય તો આપણે હંતાઈને કાલે આપણે જઈએ. તો કે સારું. ત્યારે તો બીજા દિવસો સવારે ગોવારીને કીધું કે આજે તો આજે મારા બહાર જવું છે, તો તમે આ ગાયો લઈ જાઓ અને કાલે જે જગ્યાએ જતા એ જ ગાયો બીજે ક્યાં જતા નહીં. તો આ લોકો પાછો ગોવારીયા પાછો ગાયો લઈને નીકળી ગયા અને બપોરનો ટાઈમ છે બધી ગાયો પાણી પીવા ગઈ. આ ગાય અહીંયા ઊભી રહી અને ઓટોમેટિક દૂધ નીકળી ગયું. એટલે ગામ લોકોને પણ દરબારને ગામ લોકોને આચે લાગ્યું આ શું? તો પહેલા બ્રાહ્મણો પાસે લોકો જતા હતા. તો એના ગૌરવ મહારાજ વરસોડા ગામમાં રહેતા હતા. વરસોડા સ્ટેટ કહેવાય છે. તો ત્યાં જઈને ગૌરવ મહાદેવ પૂછ્યું કે મહારાજ આવું થાય છે એનું કારણ? તો કે મહાદેવજીનું કંઈક હશે, ખોતડીને તમે જુઓ. તો ખોતડીને જોયું તો લિંગ નીકળ્યું અને ધીમે ધીમે ગળ છે એટલે ગળતેશ્વર નામ પાડો. કેટલા વર્ષ જૂનું? આ 900 વર્ષ પુરાણું છે. 900 વર્ષ જૂનું. પેશવાઈ સરકાર વખતે પેન્શન આપતા હતા. અચ્છા. હમણાં વચમાં સુધી પણ મારા પિતાશ્રી પેન્શન લેતા હતા, પણ લખાપટ્ટી બહુ હતી એટલે એમણે બધું છોડી દીધું. બરાબર. બહુ સરસ. નદીના કાંઠા ઉપર છે એકદમ. અને આ ગળતેશ્વર મહાદેવ સોનાના ગળતેશ્વર મહાદેવ પરથી પ્રખ્યાત હતું. તો વર્ષો પહેલા કાશીના બ્રાહ્મણો જે હતા તો કાશી એની પ્રખ્યાતિ હતી. તો એ કાશીના બ્રાહ્મણો આવ્યા અને જોયું તો બધી ઈંટો જોઈ તો માટી નહીં લાગી. જેમ તમારી જે 10 જણા આવ્યા હતા એમાંથી 4-5 જણે લીધી, અમુક ના લીધી ને એમાંથી એક જણ લઈને જતો લઈને આપ્યું કે ભાઈ આ જો આ તો માટી છે. તો કે માટી નથી, જુઓ તો પછી સોનાની નીકળી. અત્યારે મારે જો આરતી થાય તો આરતી પાછા કાશી વિશ્વનાથ મહાદેવની જે પણ આપણી બોલી છે આરતી પૂજા, તો કાશી વિશ્વનાથ મહાદેવની મારે જે પણ બોલાય છે. બોલો હર પાર્વતી પતિ હર હર મહાદેવ. હે મહાદેવ. 900 વર્ષ જૂનું આ છે મહાદેવજીનું શિવલિંગ. અદ્ભુત દર્શન થયા છે. તમામ ભક્તો દર્શન કરજો. માતાજી છે, બહુ પુરાતનીય મંદિર છે. ખૂબ સારી સેવા થઈ રહી છે પૂજારી દ્વારા. હે ભગવાન મહાદેવ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યુર્મોક્ષયમામૃતમ.
ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. મહાશિવરાત્રિના પવિત્ર દિવસે અમે અત્યારે પ્રાંતિજ પાસે ઓમ નમઃ શિવાય. પ્રાંતિજમાં ગળતેશ્વર મહાદેવ છે. અમને દર્શન થયા આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે. ખૂબ આનંદ થયો. જગ્યા બહુ જૂની છે, પૌરાણિક છે અને સત હોય એવું લાગે છે. અહીંયા આવીને આપણને શાંતિનો અહેસાસ થાય છે, મન એકાગ્ર થાય છે અને મહાદેવજીના દર્શન થયા. અને છેલ્લે તો લાસ્ટમાં ઓરિજિનલ જે મહાદેવજી હતા એમના પણ આપણને દર્શન થયા. તમને ઘેર બેઠા તીર્થ આ વિડીયો સિરીઝમાં આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે મહાદેવજીના પૌરાણિક 900 વર્ષ જૂના આ મહાદેવજીના દર્શન અમે તમને કરાવ્યા છે. તો તમે અવશ્ય દર્શન કરવા આ બાજુ પધારો ત્યારે ચોક્કસ પધારજો. મળીએ છીએ ફરીવાર એક નવા બ્લોગ સાથે. ઘેર બેઠા તીર્થ આ વિડીયો સિરીઝમાં આપણે અનેક તીર્થધામોને આવરી લઈએ છીએ અને દરેક તીર્થધામોના મહિમા સાથે આપણે એમના દર્શન કરીએ છીએ. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.